નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક નવી વાત કરીશું સરકારી ભરતી વિશે। જ્યાં મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કઈ એવી 7 મોટી ભરતી જે ગુજરાતમાં સરકારી નોકરી માટે અવેલેબલ છે અને કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો, કેટલો પગાર છે, કેટલી જગ્યા છે, ટોટલ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો ગમતો હોય તો લાઇક કરી નાખો અને કમેન્ટમાં તમે કયા ગામમાંથી અથવા સિટીમાંથી વાળો વિડીયો જુઓ છો એ લખી નાખો, જેથી મને ખબર પડે કે તમે મારો વિડીયો છે ક્યાં સુધી પહોંચે છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ફેબ્રુઆરી 2026 સરકારી નોકરીનો સુવર્ણ અવસર। કાયમી નોકરી છે મિત્રો, આ બધી 60,000થી વધારે જગ્યાઓ છે, 7 મોટી ભરતી છે અને મોટામાં મોટી વાત તો મિત્રો 60,000 કરતાં પણ વધારે 60,000 કરતાં પણ વધારે અહીંયા જગ્યા આપવામાં આવી છે। તો આપણે જાણીશું કઈ કઈ ભરતી છે, કેટલી જગ્યા છે અને કઈના વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો ચાલો મિત્રો વિડીયોમાં પાછા ફરીથી આગળ વધીએ। તો મિત્રો, આ મહિનાની જે ટોપ 7 ભરતીઓ છે એમાં પહેલાં તો વિગતવાર જાણી લઈએ નામ કે આરઆરબી કે રેલવેમાં 22,195 પોસ્ટ ખાલી છે। ઇન્ડિયા પોસ્ટમાં 28,636 ખાલી છે। જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા, તેમાં છે મિત્રો 5,370 થી વધારે જગ્યા છે। જીપીએસસીમાં છે 279 થી વધારે જગ્યા છે। બીએસએનએલમાં 120 થી વધારે જગ્યા છે। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં 46 જગ્યા છે અને ઇન્ડિયન નેવીમાં 260 પોસ્ટ ખાલી છે। અને મિત્રો, આ પગાર ધોરણ 49,600 સુધી અને અન્ય ભથ્થા મળવા પાત્ર પણ રહેવાના છે। હવે મિત્રો આપણે 1 બાય 1 દરેક ભરતી વિશે માહિતી મેળવીશું। તો મિત્રો, આગળની ભરતી છે ગ્રુપ ડી, જ્યાં મિત્રો આરઆરબી ગ્રુપ ડી, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી ગ્રુપ ડીની એક્ઝામ છે। ગ્રુપ ડીમાં પોઇન્ટ્સમેન, ટ્રેકમેન, સિગ્નલ અને કોમ્યુનિકેશન આટલી પોસ્ટ ખાલી છે। જગ્યાની વાત કરીએ તો 22,195 જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ અને આઈટીઆઈ ઉપર તમને જોબ મળી જવાની છે, એટલે કે 10 પાસવાળામાં ફોર્મ ભરી શકવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ છે, એમાં છૂટછાટ આપવામાં આવશે, નોટિફિકેશન વાંચી લેવી। પગાર ધોરણ મિત્રો સ્ટાર્ટિંગ 18,000 બેઝિક રહેશે, પ્લસ ડીએ અને એચઆરએનો લાભ મળવાનો છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 26 માર્ચ, જ્યાં મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026, બરોબર। તો આ ખાસ ધ્યાન રાખજો, એ પહેલાં તમામ લોકો ફોર્મ ભરી નાખે। ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। બીજી મિત્રો આપણી ભરતી છે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ બીપીએમ એટલે એબીપીએમ, બરોબર। એમાં તમારી જે ભરતી લેવાની છે એની વાત કરીએ તો ભરતી છે મિત્રો ઇન્ડિયા પોસ્ટમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકમાં, જ્યાં મિત્રો ત્યારબાદ મિત્રો પસંદગી કોઈ પણ પરીક્ષા નહીં, સીધું મેરિટ આધારિત તમારી પરીક્ષાઓ લેવામાં આવશે। જગ્યાની વાત કરીએ, જગ્યા મિત્રો 28,636 જગ્યા ખાલી છે। લાયકાતની વાત કરીએ તો ખાલી ધોરણ 10 પાસ હોય એ લોકો પણ આમાં ફોર્મ ભરી શકશે। વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 40 વર્ષ લોકો જે છે ફોર્મ ભરી શકે છે। પગારની વાત કરીએ તો 12,000 થી લઈને 29,380 અને સરકારી ભથ્થા મળવાના છે। છેલ્લી તારીખ છે મિત્રો 14 ફેબ્રુઆરી 2026 એટલે કે ખૂબ જ નજીક છે। જ્યાં મિત્રો 14 ફેબ્રુઆરી એટલે કે ખૂબ જ નજીક છે। પહેલાં તો તમારામાં ઈચ્છા હોય તો ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ। ત્રીજી ભરતી છે મિત્રો જીએસએસબીની ગુજરાત ગૌણ સેવાની સીસીઈ ગ્રુપ એ અને બી, એમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને કાર્યાલય અધિક્ષકની ભરતી ચાલુ છે। જગ્યાની વાત કરીએ તો 5,370 થી વધારે જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક હોય, ગ્રેજ્યુએટ હોય એ આમાં ફોર્મ ભરી શકે છે। વયમર્યાદાની વાત કરીએ તો 20 થી 35 વર્ષ વચ્ચેના જે લોકો છે એમાં ભરી શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો જુનિયર સિનિયર ક્લાર્કમાં 26,000 પગાર, હેડ ક્લાર્કમાં 40,800 પગાર અને કાર્યાલય અધિક્ષકમાં 49,600 પગાર રહેવાનો છે। અને મિત્રો આમાં છેલ્લી તારીખ રહેવાની છે 20 ફેબ્રુઆરી 2026, જ્યાં મિત્રો 20 ફેબ્રુઆરી 2026 પણ નજીક છે। તમારામાં ઈચ્છા હોય તો તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ ચોથી મિત્રો વાત કરીએ તો
ચોથી જે ભરતી છે મિત્રો એની વિશે વાત કરીએ તો જીપીએસસી લેવલની એક્ઝામ છે, ટેકનિકલ સર્વિસ છે, મદદનીશ ઇજનેર એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર નાયબ મેનેજરની પોસ્ટ છે. એમાં કુલ જગ્યાની વાત કરીએ તો 279 જગ્યા ખાલી છે. લાયકાતની વાત કરીએ તો વિવિધ ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ કરેલું એ લોકો ફોર્મ ભરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો વધારેમાં વધારે 35 વર્ષથી નીચેના હોવા જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો 44,900 બેઝિક પ્લસ ડી અને એચઆરએનો લાભ મળવાનો છે. આની મિત્રો છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2026. એ પહેલાં તમામ લોકોને ફોર્મ ભરી દેવા નમ્ર વિનંતી. ત્યારબાદ મિત્રો 5મી જોબ વિશે વાત કરીએ. 5મી જોબનું નામ છે મિત્રો બીએસએનએલમાં એક્ઝિક્યુટિવ ટ્રેનીની છે. એક્ઝિક્યુટિવ ટ્રેની શું છે તેનો મિત્રો વિગતવાર વિડીયો મેં બનાવી નાખ્યો છે, ચેનલમાં જઈને જોઈ લેજો. જગ્યાની વાત કરીએ તો 120 જગ્યા છે. લાયકાતની વાત કરીએ તો બીઈ અને બીટેક કરેલું હોવું જોઈએ. વયમર્યાદા 21 થી 30 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. પગાર ધોરણ 24,900 પ્લસ આઈડીએસ સ્કેલનો લાભ મળવાનો છે. ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ છે એની 7 માર્ચ 2026. એ પહેલાં તમામ લોકો આમાં ફોર્મ ભરી દેજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ છઠ્ઠી ભરતી વિશે. તો છઠ્ઠી મિત્રો ભરતી છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત, સ્પોર્ટ્સ ક્વોટા. એમાં ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસની ભરતી છે. એમાં કુલ જગ્યાની વાત કરીએ તો 46 જગ્યાઓ છે. લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ, સ્નાતક અને સ્પોર્ટ્સમાં જેને ટૂંકમાં સર્ટિફિકેટ મેળવેલા હોય એ લોકો ફોર્મ ભરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 21 થી 30 વર્ષ વચ્ચેના લોકો ભરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 25,500 ફિક્સ પગાર અને પ્લસ અલાઉન્સીસ એટલે કે તમને અન્ય જે લાભો હોય તે તમને મળવાના છે. આમાં મિત્રો વાત કરીએ છેલ્લી તારીખ વિશે તો છેલ્લી તારીખ છે 21 ફેબ્રુઆરી 2026. ત્યારબાદ મિત્રો 7મી ભરતી વિશે વાત કરીએ. 7મી ભરતી છે મિત્રો ઇન્ડિયન નેવીમાં એસએસસી ઓફિસર, શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર. જગ્યાની વાત કરીએ તો 260 જગ્યા છે. લાયકાતની વાત કરીએ તો વિવિધ સ્નાતક એટલે ગ્રેજ્યુએટ લોકો જે હોય એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 1,25,000 હાઈએસ્ટ સેલેરી છે મિત્રો. આમાં 1,25,000 પગાર રહેવાનો છે. ત્યારબાદ તેમાં છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2026. આના પહેલાં તમારે ફોર્મ છે એ ભરી નાખવાનું છે. હવે મિત્રો તમને એક ટૂંકમાં સાર આપી દઉં કે કઈ તમારે નોકરીની પસંદગી કરવાની છે, બરાબર. સર્વપ્રથમ વાત કરીએ તો મિત્રો ધોરણ 10 પાસ છે એ લોકોને કઈ એમાં તમે ભરતીમાં ફોર્મ ભરી શકો છો. તો મિત્રો જે 10 પાસવાળા છે એ ઇન્ડિયન પોસ્ટમાં ભરી શકે છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એમટીએસમાં ભરી શકે છે. ત્યારબાદ રેલવેમાં આરઆરબી ગ્રુપ ડીમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે સ્નાતક લોકો શેમાં ફોર્મ ભરી શકે છે. તો મિત્રો સ્નાતક લોકો છે એ જીએસએસબી એટલે કે ક્લાર્ક અને સુપ્રિન્ટેન્ડન્ટ છે એમાં ભરી શકે છે. ઇન્ડિયન નેવી ઓફિસરમાં ભરી શકે છે. અને ત્યારબાદ ઇન્કમ ટેક્સમાં ટેક્સ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં જ લોકો ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ જેને એન્જિનિયરિંગ કરેલું છે એ લોકો ફોર્મ શેમાં ભરી શકે છે. તો એના વિશે વાત કરીએ તો મિત્રો જીપીએસસીમાં જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે એમાં ફોર્મ ભરી શકે છે. અને બીએસએનએલમાં ટેલિકોમની પોસ્ટ છે તેમાં ફોર્મ ભરી શકે છે. તો આટલી મિત્રો તમારી લાયકાત મુજબ તમે આમાં ભરતી કરી શકો છો, ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો તમામ તારીખોનું જે ટાઈમ ટેબલ છે એ ટૂંકમાં તમને જણાવી દઉં છું. ચાલો ફટાફટ આપણે ઉતાવળ રાખી અને જણાવી દઉં છું. તો મિત્રો પહેલી છે ઇન્ડિયન પોસ્ટ, એની છે 14 ફેબ્રુઆરી એટલે કે એમાં અર્જન્ટ છે, અર્જન્ટ તમે આમાં ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ 16 ફેબ્રુઆરીમાં જીપીએસસીની લાસ્ટ ડેટ છે. ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ જીએસએસબીની લાસ્ટ ડેટ છે. 21 ફેબ્રુઆરીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની લાસ્ટ ડેટ છે. 24 ફેબ્રુઆરી એટલે કે ઇન્ડિયન નેવીની લાસ્ટ ડેટ છે. 2 માર્ચમાં મિત્રો રેલવે અને આરઆરબીની લાસ્ટ ડેટ છે. 7 માર્ચ મિત્રો બીએસએનએલમાં ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. તો આ તમામ લાસ્ટ ડેટ મિત્રો ચૂકી ના જતા સમયસર ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ. હવે મિત્રો તમારે તૈયારી શરૂ કરી દેવાની છે. તનતોડ મિત્રો તૈયારી તમે શરૂ કરી દેજો. સૌપ્રથમ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાની છે. છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે. ડેલી અપડેટ્સ અને પીડીએફ માટે અમારું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન્ટ કરી લેવાની છે. અને તમે ફોર્મ ભરી નાખો અને પરીક્ષામાં પાસ થઈ જાય એવી અમારા સરકારી માહિતી સમાચાર ટીમ તરફથી તમને શુભેચ્છાઓ.
નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો. જય હિન્દ, ભારત માતા કી જય.